બનાસકાંઠા ભાજપના સંગઠનમાં ડીસાનો દબદબો. લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા સંગઠનને મજબૂત બનાવવાના હેતુથી બનાસકાંઠા જિલ્લા ભાજપ સંગઠનના વિવિધ મોરચાઓમાં હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે, જેમાં ડીસા શહેર અને તાલુકાના 10 જેટલા વ્યક્તિઓને સ્થાન મળવા જિલ્લા ભાજપ સંગઠનમાં ડીસાનો દબદબો જળવાઈ રહ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં ભાજપના છેલ્લા ઘણા સમયથી ખાલી પડેલી વિવિધ મોરચાઓના હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે. પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલના આદેશથી બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહજી વાઘેલા દ્વારા જિલ્લા ભાજપમાં કિસાન મોરચા, મહિલા મોરચા, યુવા મોરચા, અનુસૂચિત જાતિ મોરચા તેમજ બક્ષી પંચ મોરચાના હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે, જેમાં ડીસા શહેર અને તાલુકાના 10 જેટલા વ્યક્તિઓને સંગઠનમાં સ્થાન મળ્યું છે. જેમાં કિસાન મોરચામાં મંત્રી તરીકે અર્જુનસિંહજી વાઘેલા, કસ્તુરભાઈ માળી, યુવા મોરચામાં મહામંત્રી તરીકે અલ્કેશભાઈ જોશી અને કોષાધ્યક્ષ તરીકે હિતેશભાઈ મોઢ, મહિલા મોરચામાં ઉપપ્રમુખ તરીકે પૂજાબેન ઠક્કર, દક્ષાબેન જોશીની નિમણૂક કરાઈ છે, તો બક્ષી મોરચામાં ઉપપ્રમુખ નરસિંહભાઈ રબારી અને સંજયભાઈ ગેહલોતની નિમણૂક કરવામાં આવી છે. અને અનુસૂચિત જાતિ મોરચામાં ઉપપ્રમુખ તરીકે ચંદુભાઈ સોલંકી અને રેવાભાઈ પરમારની નિમણૂક કરાઈ છે. આ જોતે બનાસકાંઠા જિલ્લામાં ભાજપના સંગઠનમાં ડીસાનો દબદબો જોવા મળી રહ્યો હતો. રીના પરમાર, ટુડે ન્યૂઝ, બનાસકાંઠા.